મારે રાજ્ય જોઈતું નથી, સુખ વૈભવ કે પુનઃજન્મની ઈચ્છા નથી. હું તો ઈચ્છું એટલું જ કે મારી પ્રજાના દુઃખ દર્દો દૂર થાય. આ જ ભાવ ભાવેણાના ભૂપના હૈયે વસી ગયો. અને આજે જ્યાં મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સાક્ષાત બિરાજમાન છે એવા શહેરના હૃદય સમાન નીલમબાગ સર્કલ અને ગાર્ડનનું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. ભાવનગરના બ્યુટિફિકેશનમાં એક નવું નજરાણું ઉમેરાઈ ગયું છે અને એ આશે નીલમબાગ સર્કલનો નવો લુક. આ પ્રોજેક્ટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આધુનિક ડિઝાઇન અને નવીન કલાત્મકતા સાથે ગાર્ડનને નવું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ રીડેવલપમેન્ટ પાછળનો અંદાજિત ખર્ચ 62 લાખ છે, જે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત શક્ય બન્યું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભાવનગર શહેરના તમામ વિસ્તારના લોકોને આ આધુનિક ડિઝાઇન ધરાવતા નવા સર્કલ અને ગાર્ડનનો લાભ મળશે, જે શહેરના વાતાવરણ અને સૌંદર્યમાં વધારો કરશે. આપણું ભાવનગર બ્યુટીફુલ ભાવનગરની સંકલ્પના સાથે વિકસિત થઈ રહ્યું છે.